વિક્રમ સંવત 2081 માગસર વદ 9 તારીખ 24/12/2024 મંગળવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જીવના આત્યંતિક કલ્યાણ માટેની જીવન ઘડતર માટે અને યુગોને કલ્પોથી આત્માને જે સ્વભાવો કષ્ટ આપી રહ્યા છે તે સ્વભાવને દૂર કરવા માટે ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત, એનો દૃઢ આશ્રય, એની વિશે અનન્ય નિષ્ઠા અને એને વિશે અખંડ દિવ્ય ભાવ, ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ, વિદ્વાન રાજા અભણ, પ્રત્યેકને મહારાજે સદવિચાર આપ્યો છે. દુનિયાનો ત્યાગ કરી અને સંબંધીઓનો ત્યાગ કરીને જે ત્યાગાશ્રમ જોડાયો હોય આત્મા, તે આત્મા એવા અનુભવી ભગવાનના સત્પુરુષનો જ્યાં સુધી મહાત્મય સમજીને નિશ્ચય દૃઢ નથી કરતો, એમાં આત્મીયતા એને પક્વ નથી, એના વચનમાં વિશ્વાસ ભરોસો નથી, યા તો એના વચનનું પાલન કરવામાં કાંઈક પોતાનું મૌન ઈચ્છાઓનું ભેળવીને કરતો હોય, વગેરે વગેરે ગ્રસ્ત કે ત્યાગી બધા જ માટે છે કે ત્યાં સુધી એના સ્વભાવો, એની વાસનાઓ, આલોકની ઈચ્છાઓ દૂર ન થાય. આપણે ઘર મૂકી દીધું, વાલો માનો સગા સંબંધીઓનો ત્યાગ કરી દીધો, મારી વાત કરું છું, પણ ભગવાનના એવા ભાગવત એકાંતિક સત્પુરુષના ચરણમાં મેં મારો આખો જો ન મૂકી શક્યો હું, મારી ઈચ્છાઓ ન મૂકી શક્યો હું અને એની ઈચ્છાનો સ્વીકાર ન કરી શક્યો, તો મેં શું છોડ્યું? અને ભગવાનને મારે પ્રાપ્ત કરવાના છે, તો પછી હું કેવી રીતે પ્રભુને પ્રાપ્ત કરી શકીશ? શાના આધારે કરી શકીશ? કારણ કે પ્રભુ તો સાધુતાના આધારે જ અને સાધુતાના ગુણથી જ પ્રાપ્ત થશે. ત્યાગીને કે ગ્રસ્તને, બહેનોને કે પુરુષોને, રાજાને કે રંકને, પણ પરમાત્મા તો એ સાધુતાના ગુણથી જ પ્રાપ્ત થશે, તો છૂટકો જ નથી. માટે આપણે સૌ કોઈ વિચારીએ, તમારા કરતાં હું વધારે વિચારું કે અનાદિકાળથી જીવને પોતાના સ્વભાવો જે પીડા આપી રહ્યા છે, વાસનાઓ જે પીડા આપી રહી છે, એનાથી મુક્ત થવું હોય તો આ વખતે ઠાકોરજી આપણને સૌ કોઈને પવિત્ર અવસર આપ્યો છે. માટે આપણો બધો જે કંઈ છે તે મૂકી દઈને મહાપુરુષના વચનમાં, એની મરજીમાં આપણે સૌ કોઈ રહેતા શીખીએ, એની મરજીમાં રહીને આરાધના કરીએ, ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ. હજુ હું મારી વાત કરી રહ્યો છું, આ બધા મહાપુરુષો જે ભજન કરતા હતા, એને અહોહો રાત્રિ ભજન કરવાનું જે તાન હતું, મહારાજમાં પ્રીતિ હતી, મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન રહેતું હતું. એ મહાપુરુષોની દ્રષ્ટિએ હું જ્યારે મારું વિચારું છું ને, ત્યારે એમ થાય છે કે આ ભાગનું ભજન નથી થતું. પા ભાગનું નથી થતું ભજન. આ મહાપુરુષો એટલું ભજન કરતા હતા, એટલા ભજનમાં આમ રત રહેતા, લીન રહેતા ભજનમાં. એની પાસે આ લોકની કે સત્સંગ સંબંધી બીજી ક્રિયાઓ કરાવી હોય ને કોઈ પ્રવૃત્તિ, તો એ મહાપુરુષોને ભજનમાંથી ખેંચીને બહાર કાઢવા પડતા હતા. ત્યારે તો માંડ પરાણે જેટલી આપણે સેવા કરાવવા ઈચ્છતા હોય એટલી તો માંડ કરી શકે.
વળી પાછી બધી વૃત્તિઓ છે ને એ ભજનમાં પાછી ઊંડી વહી જાય, તે તરત ભજન શરૂ થઈ જાય એને. જમવા બેઠા હોય તો એમ હો, જમવા બેઠા તો એમ હોય, કોળીઓ હાથમાં લે તે કેટલી વાર કોળીઓ પકડી રાખે એમને, ભજન જ કર્યા કરે, ભજન જ કર્યા કરે, સ્મરણ ત્યાં કરે. એ મહાપુરુષ એને ઓટો સિસ્ટમ બધી ગોઠવાઈ ગઈ હોય. શ્વાસ લે ને શ્વાસ મૂકે એટલે તરત મંત્ર જપ શરૂ થાય. પગ ઉપાડે ને પગ મૂકે એટલે મંત્ર જપ શરૂ થાય. અખંડ અખંડ ગતિ કરતા રહે, જ્યાં ચાલે, બેસે, ઉઠે, ઊભા થાય, બેઠા હોય, ચાલે, પગ ઉપાડે, મૂકે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ ભજન થતું, કોળીએ કોળીએ અખંડ ભજન થતું. આપણને ક્યાં એવું થાય છે? તમને બધાને થતું હોય છે, પણ મને તો એટલું કાંઈ ભજન થતું નથી. એવું પ્રયાસ કરું છું, પ્રયત્ન કરું છું કે મરતા પહેલાં જો આવો અંગ બંધાઈ જાય તો જીવન સાર્થક થઈ જાય એમ. શ્રીજી મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. પ્રથમનો 75મો, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. આત્માના સ્વરૂપનું યથાર્થ જેને જ્ઞાન નથી ને દૃઢ વૈરાગ્ય નથી, ધર્મની નિષ્ઠા નથી અને ભક્તિ નિષ્ઠા નથી, એને પરિપૂર્ણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ન કહેવાય. પરિપૂર્ણ નિશ્ચય જો પરમાત્માના સ્વરૂપનો કરવો હોય તો એને યથાર્થ પોતાના આત્માનું જ્ઞાન હોવું જોઈએ કે હું કોણ છું એમ. રાજા, રંક, સ્ત્રી, પુરુષ, ગુરુ, શિષ્ય, જ્ઞાની, વક્તા, શ્રોતા, ગાંડો, ઘેલો, મનુષ્ય, પશુ, કોણ એમ એ જ્ઞાન આપણને થવું જોઈએ. યથાર્થ જ્ઞાન થાય તો વૈરાગની દૃઢતા તો મારા બાપ આપમેળે થઈ જાય, વૈરાગ આપમેળે જાગી જાય. આપણને આપણા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો જગત બધું થઈ જાય, લોખું આવે, હડેલ ગાભા જેવું દેખાય બધું આપણને. જો આત્માનું યથાર્થ જ્ઞાન થાય તો સુખમુનિએ આશંકા કરી છે કે મહારાજ પોતાના સ્વરૂપને જોવું છે, પોતાના હાથમાં છે. મહારાજ કે જી પોતાના હાથમાં છે. કેમ? તો કે આ સત્સંગનો પ્રતાપ એવો છે, આ સત્સંગનો પ્રતાપ એવો છે. મહારાજ કે જો પોતાના સ્વરૂપને જોવાને જો દાખલો કરે તો જીવ જોઈ શકે છે. કે દિવસે દાખલો કર્યો, દાખલો ન કર્યો અને પોતાના સ્વરૂપને ન દીઠું. બોલો, કે દિવસે દાખલો કર્યો ન દીઠું. માટે પહેલી વાત તો આપણી ભૂમિકા એ બંધાવી જોઈએ મારી ને તમારી કે આપણને પોતાને નિજને આત્માનું જ્ઞાન હોવું જોઈએ કે હું સ્ત્રી કે પુરુષ, ગાંડો કે હાજો કે રાજા કે રંગ, જ્ઞાની કે પછી અજ્ઞાની કે અભિમાની, એ પહેલું આપણે જ્ઞાન હોવું જોઈએ. ને એ જ્ઞાન હોય તો પછી આપમેળે બીજું બધું ખોટું થઈ જવાનું. કેમ કે આત્મા છે એ તો અજર અમર છે, જરાય રહિત છે. એને કોઈ માં નથી, એને કોઈ બાપ નથી, એને કોઈ સ્ત્રી નથી, એને કોઈ પુત્ર નથી, એને કોઈ શિષ્ય નથી, કોઈનો ગુરુ નથી, એ કોઈનો બાપ નથી, કોઈનો રાજા નથી, એ કોઈની રૈયત નથી. આત્મા બધા જ ભાવથી પર છે. કેમ? તો કે આ બધું ઘણી વખત આત્મા ભોગવી ચૂક્યો છે. એ માયલું કશું એને રહ્યું જ નથી. ઘણી વખત રાજા થયો, સ્ત્રી થયો, પુરુષ થયો, મોટો શેઠ સાહુકાર બહેનો, ઘણી વખત ચાકર બહેનો, નોકર બહેનો, શિષ્ય બહેનો, ગુરુ બહેનો, રાજા રંગ થયો, ભિખારી થયો, બધું ભોગવી ચૂક્યો, ભૂલી ગયો. આ જીવ રહ્યો ને તુરત જ ભૂલી જાય. બોલો, તુરત જ પોતાને પછી ગરીબ માની લે.
પણ આલા ગયા જન્મે તો મહા મોટો શેઠ સાહુકાર હતો. કોઈ ધન સંપત્તિનો પાર નહોતો, એટલી ધન સંપત્તિ હતી. હાક પાડતા હજારો દાસ દાસીઓ હાજર થાય એવી સમૃદ્ધિ તું ભોગવતો હતો. ભૂલી ગયો? તું ક્યાં ભિખારી હતો? તું ક્યાં રાજા હતો? તું ક્યાં વિદ્વાન હતો? તું ક્યાં અભણ હતો? એલા તારી જાતને શું કામ તું માની લે છે એમ કે હું મૂર્ખ છું, કે હું વિદ્વાન છું, કે હું રાજા છું, કે હું રંગ છું? શું કામ માની લેશ? હાવ તારી અજ્ઞાનતા છે. નરી અજ્ઞાનતા છે તારી. આ વાંચજો પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત. શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટ બતાવે છે કે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જો આ ન હોય, દૃઢ વૈરાગ્ય તો ન હોય, સ્વધર્મમાં પ્રીતિ ન હોય અને ભક્તિ નિષ્ઠા ન હોય, તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં બહુ ખામી છે. આવા બધા વિચારો મહારાજે આપણને બહુ જ અદ્ભુત આપ્યા. એ વિચારો 83મા તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમ એમ આપણા માટે સારા ગોતી અને તારવી અને બધા કેરીના ફળ રાખી મૂક્યા. એ આપણને આપ્યા છે. માં છે ને માર્કેટમાં જાય ને ત્યારે બધી કેરી હાથમાં જોઈ સૂંઘી અને ફેરવીને લે. પછી ઘેર આવે ત્યારે પછી જે કંઈ કેરીના ફળ હોય તો એ ફળમાંથી વળી પાછી તારવે. અને એ 2-5 છોકરા હોય ને એમાંથી એકાદું ગલુડિયું અતિશય પ્રિય હોય તો એ ઘેર લાવેલી તારવીને કેરી કાઢી રાખી હોય ને એને એ આપે. પછી એમ આપણા મહાપુરુષો બધું છે ને શાસ્ત્ર અને આ તેને બધું તારવી અને એમાંથી પછી જેટલું એને પોતાને એવું લાગ્યું કે આટલું આત્માને હું આપું તો આત્મા આ ફળથી અમર બની જાય. એમ તે આત્માને અમર બનાવવા માટે મહાપુરુષોએ આપણે છે ને આ બધા શાસ્ત્રનું વાંચન કરી, દોહન કરી, મનન કરી, ચિંતન કરી અને એને તારવીને સારું સ્વાદિષ્ટ અને શાખના કેરીના ફળ આપણને આપ્યા છે. હવે એનો જો સ્વાદ ન લઈ શકતા હોઈએ અને એ કેરીના ફળમાં આપણને જો પ્રીતિ ના થતી હોય તો પછી આપણી કઠણાઈ. બીજું માટે વિચારીએ, ભગવાન શ્રી હરિ અને મહાપુરુષોએ બહુ આપ્યું છે આપણને. કોઈ ભગવાન પાસે, મોટા પુરુષ પાસે એવી રાયડું ન પાડતા અમારી પાસે કાંઈ નથી. એટલે આપણી પાસે છે તો કોઈ બ્રહ્માંડમાં કોઈ પાસે નથી, મોટા સૃષ્ટા પાસે નથી. બોલો, પૂછજો કોઈ સૃષ્ટાઓને. આ વચનામૃતના ગ્રંથના સદ વિચારો પ્રાપ્ત થાય. હિમાચળની એ ભૂમિમાં બર્ફીલા પહાડોની બગલમાં રહી એક કપેન ભર કઠિન તપસ્યા વાયુ ભક્ષણ કરીને કોઈ કરતો હોય આત્મા, તે આત્માને પૂછશું કે ભગવાન શ્રી હરિ આ સદવિચારો જે આપ્યા છે પોતાના આત્માના સ્વરૂપના જ્ઞાનના, વૈરાગની નિષ્ઠાના, ધર્મ નિષ્ઠાના, ભક્તિ નિષ્ઠાના, સંત નિષ્ઠાના, ભક્ત નિષ્ઠાના, એના મહાત્મ્યના આ વિચારો જે આપ્યા છે તમારી પાસે ના હોય. કારણ કે એની પાસે તો હિમાચલ પ્રદેશ, બરફના પહાડો, કોપિન અને શરીર અને તપસ્યા એટલું જ છે એની પાસે. એવું બીજું કશું જ નથી. એ તપસ્યામાં જ મોક્ષ વાયનો છે. એ તપસ્યાથી જ મોક્ષ વાયનો છે. ત્યારે શ્રીજી મહારાજ મોક્ષની આખી વ્યાખ્યા જુદી બતાવે છે આપણને.
પ્રભુ આત્યંતિક કલ્યાણની વ્યાખ્યા એ બતાવે છે કે પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન, દ્રઢ વૈરાગ્ય, સ્વધર્મમાં દ્રઢતા, ભક્તિની પક્વતા કહેતા દ્રઢતા, આ આત્યંતિક કલ્યાણ માટેના સદગુણો એ હેતુ છે એના માટે. એની આપણે દ્રઢતા કરવી જોઈએ તો આપણો સાધુનો ત્યાગ સાચો. આ જો આપણે ન કરી શક્યા દ્રઢતા અને આખી દુનિયા આપણે ભગવાન તરીકે માનતી હોય ને તોય કઠણાઈ કહેવાય, તોય કઠણાઈ કહેવાય એમ. માટે ત્યાગીગ્રસ્ત બાયો ભાઈઓ નાના મોટા બધાએ ખૂબ જ વિચારવું જોઈએ, આ ગુણોની દ્રઢતા કરવી જોઈએ. ચાલો આજે આપણે 2 તરંગ લેવા છે. પોર 21મો તરંગ 88માં શ્રી હરિએ સંતોની સભામાં દેશી કાઢના ઠગની વાત કહી. આમ તો આપણે ઠગ જ કહેવાય. જો આટલું જ્ઞાન ન હોય, આટલી સમજ ન હોય, આવી નિષ્ઠા ન હોય, આવી વૈરાગ્યની દ્રઢતા ન હોય, ધર્મની દ્રઢતા ન હોય, ભક્તિની દ્રઢતા ન હોય, ભક્ત અને ભગવાનના સત્પુરુષ કે ભક્ત એની દ્રઢતા ન હોય, એની વિશે આપણે સાચી આત્મીયતા ન હોય તો આપણે પણ ઠગ જ કહેવાય. કેમ? તો ઠાકોરજી આટલો બધો શ્રેષ્ઠ યોગ આપ્યો તો આપણે ઠાકોરજીને ઠગીએ છીએ, છેતરી છે એમ. કારણ કે આટલો બધો શ્રેષ્ઠ યોગ આપ્યો પણ સુખ તો બીજું આપણે લઈએ છીએ, જે લેવાનું છે તો લેતા નથી. જેમાં સ્વાદ માનવાનો એમાં સ્વાદ માનતા નથી. અને દેહમાં, આપણી ઈચ્છાઓમાં, આપણી મરજીમાં, આ લોકના પદાર્થ, આ લોકના સંબંધીઓ, આ લોકના જે કંઈ કહેવાતા હોય તે બધા, આ લોકનું જે કહેવાતું હોય તે, ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે વગેરે બધું જે કંઈ હોય તે આત્મા એમાં સુખ માને છે તો પછી ભગવાનને છેતરે છે આ જીવ. માટે વિચારવું, મહારાજના વચન ઉપર ખૂબ વિચારવું. શ્રી હરિએ ફરીને વાત કહી કે સંતોમાં જેને વિવેક હોય તે દેખાઈ આવે છે. પોતા કરતાં 1 દિવસ પણ જે વહેલા સંત થયા હોય તેમજ જે જેટલા દિવસ પોતા કરતાં મોટા હોય તેની તેટલી અધિક મર્યાદા જે રાખે છે તે તેટલા સાચા સંત છે. તેનું જેવું વર્તન હોય તે પ્રગટ દેખાઈ આવે છે. પોતા કરતાં 1 દિવસ પણ વહેલા જે સંત થયા હોય તેને જે ડાયો હોય તે પોતાના ગુરુ કરીને માને. જબરી વાત કરે છે મહારાજો, જબરજસ્ત વાત કરે છે. બહુ સમજવી જરૂરી છે. આ એમાં જો બરોબરિયા પણ ઉગરી ગયું અંદર જો તો પછી દશા ભૂંડી થાય. ઉંદર છે ને મૂષક, એ પોતાને રહેવા માટે દર કરાય પણ ઘણી વખત એ દરમાં પણ બોરિંગ કરી જાય છે. એમ ઘણી વખત આવા બધા બોરિંગો છે ને એ અંદર ગરી ગયા હોય તે જીવને પછી મહારાજની મૂર્તિનો સ્વાદ નથી લેવા દેતા. અને બરોબરિયાપણા રૂપી બોરિંગ, આત્મશ્લાઘારૂપી સ્વશ્લાઘારૂપી બોરિંગ, આવા બધા જેમ દુર્ગુણો એ રૂપી બોરિંગ અંદર ગરી જાય છે. માટે મહારાજે કહ્યું છે મધ્યનું 25મું પિત્રાય દાવો ને બરોબરિયાપણું, અંત્યના 25માં પણ મહારાજે બતાવ્યું છે. બહુ ભૂંડો છે અતિશય. માટે હરિભક્તને પણ પરસ્પર કોઈ પ્રત્યે બરોબરિયાપણાનો સંકલ્પ સુધા તમને ન રહેવો જોઈએ. કાદે બીજાને જો રહ્યો તો
તો મૈરા સમજવાના. આપણે સાધુ ને રહ્યો પરસ્પર એકાદા બીજાને બરોબરિયાપણાનો સંકલ્પ અને બરોબરિયાપણું તો મૈરા સમજવાના. બીજા ગુણ જ નહીં આવવા દે. ઓલા જો જ્યાં સુધી પિતરાય દાવા હોય છે અને બરોબરિયાપણા રૂપિયા ભોરિંગો અંદર બેઠા હોય છે, ત્યાં સુધી બીજા સદગુણોને આવવા નહીં દે. માટે વિચારીએ કે જો બીજા સદગુણો ન આવ્યા તો ન પૂરા એવી મોટી જબરજસ્ત ખોટ પડશે. માટે સ્વામી લખે છે, દિવ્ય બુદ્ધિ વિના અંતર શુદ્ધિ થાય નહીં. ચોખ્ખી વાત લખે છે. શેના વિના? દિવ્ય બુદ્ધિ વિના અંતર શુદ્ધ જ ન થાય. એટલે ભગવાનના ભક્તનું મહાત્મય ખૂબ સમજવું જોઈએ. એટલે આપણને એનો દોષ દેખાવા જ ન જોઈએ, ગુણ જ દેખાવો જોઈએ. બીજું કે ગુણ દેખાવો જોઈએ ને એનામાં દોષ હોય એ જોવાનો નહીં, પરંતુ એને સાવરવાનો પણ નહીં. આમ બેલેન્સ રાખવું પડે વિચારોનું. એને જો છાવરીએ તો એ તકલીફ છે, અને જોઈએ તો પણ તકલીફ છે. માટે અંતર શુદ્ધ જેને કરવું છે, એને અંતર શુદ્ધિ જે ચાહે છે એને હંમેશા દિવ્ય બુદ્ધિ કેળવીને દિવ્ય ભાવ રાખવો. ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજવું. આપણું મહાત્મ નહીં સમજવું, ભગવાનના ભક્તનું મહાત્મય સમજવું. આપણે ભૂલ ઘણી વખત એવી કરતા હોય છે કે આપણે આપણું મહાત્મ બહુ સમજતા હોય છે. ભગવાનના ભક્તનું મહાત્મય આપણે એટલું હોતું નથી. સમજવું જોઈએ. અંતર શુદ્ધિ કરવી હોય તો જેને સાચો મોક્ષનો ખપ હોય તેના અંતરમાં સહેજે જ સદબુદ્ધિ રહે છે. તેને હરેક સંતમાં ગુરુ બુદ્ધિ વર્તતી હોય છે. સંતોમાં જ્યાં સુધી જેટલી ગુરુ બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેટલા તે અલૌકિક બુદ્ધિ કરીને પરમ ભાગવત સંત કહેવાય છે. જ્યાં સુધી પરસ્પર લૌકિક બુદ્ધિ રહે છે ત્યાં સુધી જે વચન બોલે છે તે અલૌકિક જ બોલે છે, અને તે સાંભળનારા સૌને અત્યંત પ્રિય લાગે છે. અંતરમાં જે પ્રકારનું વર્તતું હોય તે જાતનું જ તે વચન બોલે છે. તે પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ આવે છે. તે રતિભાર પણ છાનું રહેતું નથી. વર્તનમાં દૈવત રહ્યું હોય તે ક્યારેય છૂપું રહેતું નથી. અંતર્યામી અને વર્તન તે બંનેમાં એકપણું રહ્યું છે. લો, વર્તને કરીને અંતરમાં જે અંતર્યામી રહ્યા છે તે પ્રભુ યથાર્થ જાણે છે એમ જે સમજે તે સંત કહેવાય. વર્તને કરીને અંતરમાં જે અંતર્યામી રહ્યા છે તે પ્રભુ યથાર્થ જાણે છે એમ જે સમજે તે સંત કહેવાય. જેનું સારું આદર્શ વર્તન હોય એમાં પરમાત્મા વર્તન રૂપે રહેલા છે. પંચ વર્તમાન રૂપે પરમાત્મા રહ્યા છે. એમાં ઠાકોરજી સાધુતા રૂપે રહ્યા છે. આવી અલૌકિક ભાવના દ્રષ્ટિઓ આવી જરૂરી ખરી હોય એનામાં. હા, વર્તન ઠેકાણા ન હોય એમાં નહીં માન પાછું. આપણું હોય તો આપણું એમ. આપણે વર્તનના ઠેકાણા ન હોય તો હવે આપણી જાતને આપણે એવું નહીં માની લેવાનું કે અંતર્યામી મારા બ્રિયા છે. એમ તો અંતર્યામી એમ કે થોડાક સરળ છે, આવે તે તારા હૃદયમાં રહી છે.
ઠાકોરજી જેટલો સરળ ને એટલો જ પાછો ઠાકોરજી છે ને એ કઠણ ખરો પાછો. જેટલો કોમળ એટલો જ કઠણ પાછો, અને જેટલો સરળ એટલો જ વાંકો ચૂકો પાછો. જલેબીન ઘૂંસરા જેવો પાછો એમ એવું. માટે વિચારવું આપણે, ઠાકોરજીને અંતરમાં રાખવા હોય તો શું કરવાનું એમ. તો કે ઠાકોરજીને અંતરમાં રાખવાના હોય તો વર્તન શુદ્ધ રાખો એટલે ઠાકોરજી તમારા અંતરમાં અખંડ વાસ કરીને રહેશે. તમારે ઠાકોરજીને કહેવું નહીં પડે. તમારે પ્રતિષ્ઠા માટે યજ્ઞ નહીં કરવા પડે. હૃદયમાં પ્રતિષ્ઠા કરવા માટે આત્માને વિશે તમારે પ્રતિષ્ઠા પરમાત્માની જો મારે તમારે કરવી હોય તો એના માટે યોગ યાગાદિક આપણે નહીં કરવા પડે. આ યોગ યાગાદિક જે ગણો તે આ બધું ઠાકોરજી અંદર પ્રતિષ્ઠિત થઈ જાય તે આત્મામાં અખંડ પરમાત્મા રહે જ. એવું માટે દિવ્ય દ્રષ્ટિને દિવ્ય ભાવ ભગવાનના ભક્તને વિશે કાલ સવારે સત્સંગી થયો હોય વર્તમાન ધારણ કરીને તો એ આપણા કરતાં એને માન માનવો જોઈએ. હરિભક્તોમાં બહેનોમાં સાધુમાં બધામાં આ વાત છે. વિષય અઘરો છે. કાલ સવારે સત્સંગી થયો હોય અને એને આપણે આપણા કરતાં મહાન માનવું એટલે તો બહુ કઠણ કામ છે. આપણે તેમ છે અમે જૂના એમ. શું થાય આપણને? અમે જૂના એમ, અમે જાણી. કાલ હવાનું તું સત્સંગી તો હું જાણતું તું, તને શું ખબર પડે? ઘણા બધા ઉત્સવ પ્રસંગો નાના મોટા હોય ને ત્યારે બહેનોમાં આવું બહુ હોય. કોઈ અજાણા બેન બિચારા આવ્યા હોય, ભાવ હોય ને સેવામાં જોડાય તે બધું ઓલાને હળકુતરી કરે. બધું જ હળકુતરી કરે. આ એલી એવી ખબર પડતી નથી. હાથ ધોતા નથી આવડતા, આ નથી આવડતું, તે આવડતું. આ પણ ખબર છે આપ એમ જ હતા એક વખત એમ. એ નથી જ ખબર, ખ્યાલ આવતો. ઘણી વખત છે ને ઓલી પુત્ર વધુ હોય ને એને હાવ આખો દે છે ને વેઢા જ કરતી હોય. અને એલી તારું અંતર તો તપાઈ ડોશી, તું જે તે વહુ હતી તેથી તારામાં તો કંઈ નહોતું મીઠું ઠામ કોઈ. રોટલો ઘડતી તો રામ ઠોકર જેવો કરતી હતી. ડાયર વગાડતી હતી તે 3 માળની ડાયર કરતી હતી એવું. અને હવે પછી આ પુત્ર વધુ ને આમનામ તું પૈસા કરે બિચારી. તારું જો તું તારું કર, તું તારું જો. જે મનમુખી વર્તે છે તે સંતમાં રતિ ભાર પણ સંતપણું રહેતું નથી. તે પોતાનું મન જેમ કહે તેમ કરતા રહે છે. એટલે સાધુપણું આવે જ નહીં કોઈનામાં, એકેયમાં ન આવે. મારામાં ન આવે, તમારામાં ન આવે, ગ્રસ્તમાં ન આવે, ત્યાગીમાં. ક્યાં? કેમ? ક્યાં સુધી? તો કે જ્યાં સુધી પોતાનું મન ધાર્યું કરે ત્યાં સુધી ન આવે. પછી સાધન તો ગમે તેટલું કરતા એને ગુણાતીતાન સ્વામી ન લખ્યું કે પોતાની મેળે જાણે 2 માણસનું કામ કરી નાખતો હોય પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા એ કરે એ શ્રેષ્ઠ છે. કેમ? તો ઓલો મનમુખી છે અને આ સંતમુખી છે. હવે આપણે સંતમુખી કે મનમુખી એ વિચારવાનું. તે મનમુખી મનમાં જેવો સંકલ્પ થાય છે તેવી બધી ક્રિયા કરવા માંડે છે. તે સાચા સંતનો દાસ મટીને મન આગળ મોઢામાં ઘાસ લે છે, અર્થાત મનનો દાસ થઈ જાય છે. જ્યાં સુધી સંતના આજ્ઞા વચનમાં વર્તે છે ત્યાં સુધી મોટા સંતો તેને સંત માને છે. મોટાની આજ્ઞામાં રહેનારો એ સાધુ શ્રી હરિમાં અખંડ મનને રાખનારા સંતોની જ્યાં સભા થતી હોય ને ત્યાં સહુને ગમે છે. મનમુખી સદા દુઃખી. જ્યારે સંતોના વચનમાં વર્તવું છોડી દે છે ત્યારે તેમાં સંતપણાનું દૈવત રહેતું નથી. જે બીજા સંતને તુચ્છ માની પોતે મનમુખી વર્તતો હોય તેને સંતો મનમુખી જાણીને તેનો ત્યાગ કરી દે છે. જેનો સંતો ત્યાગ કરે છે તેનો ભગવાન પણ ત્યાગ કરી દે છે. જ્યારે ભગવાન અને સંતે બંને ત્યાગ કરી દે છે ત્યારે
તે મનમુખી ટકી શકતો નથી. પછી તો તેને આ સત્સંગ દોષરૂપ ભાષે છે અને પોતામાં અપાર દોષ ભર્યા હોય તો પણ પોતે પોતાને ઘણો સારો માનતો રહે છે, પરંતુ તેનું માથું એટલું ફરી જાય છે કે તેને તે ભૂલ ક્યારેય દેખાતી નથી. જેને સત્સંગનો અપરાધ લાગે તે પોતાને શ્રેષ્ઠ માનવા લાગે છે. તે અધમ કરતાં પણ અધમ હોવા છતાં પોતાને સૌથી અધિક જાણે છે, પરંતુ પોતાને અધિક માનવાથી અધિક થઈ જવાતું નથી. એમ જ્ઞાનીજનો દેખતા રહે છે અને કહે છે, સજા ઉપરના છોડને દેખીને જ્ઞાનીના મનમાં ગ્લાનિ થતી નથી. ઝાંઝવાનું જળ, ગંધર્વ નગરનો આભાસ, ધુમ્મસરૂપી વરસતું પાણી અને બાજીગરની બાજીની જેમ મનમુખીનું જેટલું કાંઈ જ્ઞાન હોય તે લોકોને ઠગવા માટેનું જ હોય છે. બહુ અદ્ભુત વાત સિદ્ધાનંદ સ્વામી લખે છે. આપણું બધાનું ચિત્ર આમ અરીસામાં બતાવે ને એમ ચોખ્ખું બતાવે છે. દેખાતું હોય છે બધાનો, મને દેખાય, તમારું દેખાતું હોય તમને, કે આમાં આપણે આવી શીખ નથી આવતા મનમુખીમાં કે આમાં કે તેમાં, કે પછી ભગવાન કે ભગવાનના સત્પુરુષની મરજીમાં આપણે રહીએ છીએ કે આપણે મરજીમાં રહીએ છીએ. જ્યાં સુધી લોકો ખરો સત્સંગ કરતા નથી ત્યાં સુધી ઠગ લોકો તેને ઠગે છે. ઉપર કહી તેવી સમજણ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી લોકો ઠગાય છે, પણ તેને તે સૂઝતું નથી. જ્યાં સુધી લોકો સત્સંગ કરતા નથી ત્યાં સુધી તેને ખરું સત્ય દેખાતું નથી. મન કર્મ વચને કરીને ભગવાનના મોટા સત્પુરુષો હોય એને આપણે અનુસરી નહીં ને ત્યાં સુધી આપણા લોકો આપણને ઠગે. આપણા લોકો એટલે ગયા તો કે ઇન્દ્રિયો, અંતકરણ, દેહ, વૃત્તિ, ઈચ્છાઓ, આ બધા આપણા લોકો કહેવાય. એ બહુ નજીક છે. જો ઇન્દ્રિયો કરતાં અંતકરણ નજીક છે અને એ લોકો જ આપણને ઠગે. કેમ કે ભગવાનના સંતના વચનમાં આ વર્તતો નથી એટલે જીવ. જે દુર્ભાગ્યો છે તે પોતે પોતાના મનમાં માને છે કે હું ક્યાં ઠગાવું જ નહીં, પણ તે જ ઠગાયો હોય તે તેને દેખાતું નથી. એવા જેટલા દુર્ભાગ્યા હોય તે બધા સત્સંગ ઉપર અપાર વૈર રાખે છે, જે કહી શકાતું નથી. ભગવાન તો સૌથી વધારે સમર્થ છે, તેથી તેઓ જેમ ધારે તેમ જ થાય છે. આ વાત નિશ્ચિત છે. ભગવાન જેને ઉથલાવી દેવાનું ધારે છે તેને તરત ઉથલાવી દે છે. તેમાં જરાય વિલંબ લાગતો નથી. તેઓ વિલંબ કરે છે પણ ક્યાં? આવા જે ભગવાન તથા તેમના જે સંત છે તેમની આગળ બધી જાતનું માન છોડી દઈને તેમને સદા આધીન વર્તવું. આપણા મહાપુરુષો બધા જોવા જોઈએ. આ બધું આપણને પોતાના જીવનથી છે ને બતાવ્યું છે. કેટલા સમર્થ પુરુષો હતા જે ભગવાનને લઈને ભગવાન જેવા પુરુષો હતા. તો એ ભગવાન સ્વામિનારાયણ પાસે મોટા પુરુષ પાસે એ બધા મહાપુરુષે હાથ જોડી અને જેમ રાખ્યા ને તેમ રહ્યા. એનામાં અપરિમિત સામર્થ્ય હતું લો. પણ તોય મહારાજે આજ્ઞા કરી તમારે સત્સંગ આપણા દિવસમાં કરવા જવાનો, બસ પછી એમાં કોઈ સંકલ્પ જ નહીં. ન આવડે ભાષા, અજાણો પ્રદેશ, ગુજરાતી માન બોલતા આવડતું હોય અને મહારાજ મોકલે હિન્દી ભાષાના સમાજ હોય છે. મહારાષ્ટ્રમાં મોકલે, મધ્યપ્રદેશમાં મોકલે, રાજસ્થાનમાં મોકલે, આમ બેંગ્લોર બાજુ મોકલે, આમ હૈદરાબાદ ને સિકંદરાબાદ બાજુ મોકલે. ઓલું બધું ઈગડી ઠીગડી બધું બોલતા હોય લોકો અહીંયા. તો એ સંતોને કોઈ પ્રશ્ન જ નહીં કે મહારાજ ભાષા નથી આવડતી, પ્રદેશ અજાણ્યો, જોયો નથી, પ્રદેશ કઈ દિશામાં એવો ખબર નથી, કોઈ પ્રશ્ન નહીં. તુરત સ્વીકાર. અને મહાપુરુષો ભગવાન શ્રીહરિની આજ્ઞામાં સુખ માનતા હતા.
એમાં મહાનતા માનતા હતા. આ મહેલો આપણે કરી શકીએ કે ન કરી શકીએ તે આપણા આત્માને આપણે પૂછતું રહેવાનું. અત્યારે જે તમને પ્રગટ ભગવાન મળ્યા છે તે જ્યારે ભૂમિ ઉપર નહીં હોય ત્યારે ઠગ તેમની દેશી કાઢશે અથવા અનુકરણ કરશે. ચાહે તેવા મોટા કહેવાતા હોય પણ જ્યાં સુધી અમારામાં નિષ્ઠા હોય ત્યાં સુધી તે પ્રમાણભૂત સંત કહેવાય. પરંતુ જે અમારું નામ લઈને ગામો ગામ પેટ ભરતા રહે એવા ભેગા થઈને કોઈ એકને આ સહજાનંદ સ્વામી છે એમ મુખથી કહે અને પોતે તેને અપાર માનવા લાગે ત્યારે તેને કોણ ન માને? આ તો બધું હાલે તો દબદબાવે. જો હા, એને ભગવાન કરી અને હવ માને ને પૂજે ને પોતે બસ ભગવાન થઈ જાય એમ. હું ભગવાન છું, મને માનો એમ, હું સહજાનંદ સ્વામી છું. અને સમાજે માને બધો. સમાજમાં તો એવું છે તને જે બાજુ હાંકો એ બાજુ ગાડેડાનો પ્રવાહ હાલે. પછી જે તેવાના વચને માને તેને તેઓ સંત અને હરિભક્ત કહે છે. જે ન માને તેને તેઓ વિમુખ કહે છે અને જે પોતાને માને તેને સન્મુખ કહે છે. કેવું ચિત્ર બતાવે છે. લો પછી શું કહી દે? આરા તમે નિષ્ઠા વગરના વિમુખ છો, મૂર્ખ છો, જ્ઞાની છો. અને એને માનતા બરાબર તમે જ્ઞાની હાચો. હા, તમારી નિષ્ઠા બહુ સાચી. આવું બધું થઈ જવાનો સંભવ છે એમ. એટલે આપણે જાગતા રહીએ. હા, તમને હરિભક્તોને કે આપણને સાધુ નહીં. એટલે કદી જિંદગીમાં આવું ન થઈ જાય પાછું. હા, ને તો બધું બફાય છે જિંદગીમાં જો આવું થઈ ગયું તો. પછી જે તેવાના વચને માને તેને તેઓ સંત અને હરિભક્ત કહે છે. જે ન માને તેને વિમુખ કહે છે અને જે પોતાને માને તેને સન્મુખ કહે છે. આ બેમાં ખરેખર સન્મુખ અને વિમુખ કોણ છે તેનો ઉત્તર સૌ સંતો કરો. હરિભક્તોને તો સંતોમાં વિશ્વાસ હોય છે તો કલ્યાણ કોના વચનમાં વાસ કરીને રહ્યું છે આજ તમે તેનું પ્રમાણ કરો. અને જેમાં જે ફરક હોય તે કહો. કેમ છે આમાંથી બે મત બંધાય છે અને તેથી તેમને પરસ્પર ક્યારેય હેત રહેતું નથી. પછી તો સંતોને હરિભક્તોને જેવો જીવ મળે તેવી બધી વાતો ચાલે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, અમને આવી પરિસ્થિતિ દેખાડશો નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, આપની માયામાં તો ભવ અને બ્રહ્મા પણ ભૂલા પડ્યા છે તો અમારા શા લેખા એમ. અંતર્યામી ભગવાન છે તે દરેક જીવમાં અંતર્યામી પણ જીવની જેમ રહ્યા છે. તે સૌના કર્મનું ફળ આપે છે. તેમને શ્રી કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ કહેવાય છે. તે અક્ષરધામમાં પ્રગટ વિરાજમાન છે. તેઓ ભક્તજનો જેવો ભાવ હોય તેને પૂરો કરે છે. તેથી ભક્તના દિલમાં આનંદ ઉત્સવ છવાયેલો અખંડ રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં શ્રી હરિએ સંતોની સભામાં દેશી કાઢના ઠગની વાત કહી. એ નામે 88મો તરંગ સમાપ્ત થયો. મહારાજ સંતો કોઈ એવા સ્થિત પ્રજ્ઞ પુરુષો કોઈ આશ્રમમાં એ જેમ રાખે અને જેમ રહેવાની આપણને મરજી બતાવે કે આજ્ઞા કરે તેમ આપણે સૌ કોઈ રહેવા માટે અંદરથી એવી ગ્રંથિ બાંધીએ, સમજણની દૃઢતા કરીએ. બાકીનું બધું આપણું મૂકીએ. આપણે આ શ્રેષ્ઠ આરાધના છે, શ્રેષ્ઠ સાધના છે, શ્રેષ્ઠ તપસ્યા છે, શ્રેષ્ઠ ત્યાગ છે, શ્રેષ્ઠ વૈરાગ્ય છે. અને આને પરમાત્માનો આનંદ અને સુખ અપરિમિત મળે એને. અને ઠાકોરજી એને પોતાના સામીપ્યથી દૂર ન કરે.
ઘડી ભર દૂર ન કરે ઠાકોરજી. એટલે મહારાજનું આવું આપણે સુખ પામવું હોય તો નક્કી કરું પૂરે 21મો તરંગ 89માં કારણના જ્ઞાન વિના કાર્યમાં મોહ અને દગાબાજની વાત. પછી ગોપાળન સ્વામી બોલ્યા કે હે હરિ, આપે 2 વાત કહી તે હવે અમને સમજાવીને કહો. આપની આ પ્રત્યક્ષ મૂર્તિમાં અપાર યોગ કળાઓ અલૌકિક સામર્થ્યો રહી છે. તેમાં જેટલી અમને દેખાડશો તેટલી જ અમે જાણીએ છીએ. આપની જે અનંત કળાઓ છે તેના પારને અક્ષર પર્યંત કોઈ લઈ શકતા નથી, તો અલ્પ બુદ્ધિવાળો મનુષ્ય ક્યાંથી લઈ શકે? અત્યારે હરિભક્તોને બહુ પ્રકારની સમાધિ થાય છે. આવી સમાધિ ક્યારેય કોઈએ સાંભળી પણ નથી અને દેખી પણ નથી. પ્રગટ મૂર્તિનો પ્રતાપ સૌથી અમાપ છે. જે કાંઈ પણ પ્રતાપ કહેવાય છે તે બધો પ્રગટ મૂર્તિનો છે. પણ અલ્પ મનુષ્યને સમાધિ કરાવીને જે દેખાડવામાં આવે છે તે બહાર કોઈ મનુષ્યને દેખાતું નથી. છતાં સમાધિમાં લોકો જેટલા ખેંચાય છે તેટલા આ પ્રત્યક્ષ મૂર્તિમાં ખેંચાતા નથી. એટલે આ સમાધિની સ્થિતિનું સુખ બહુ આવે, મૂર્તિનું તો ન આવે. મૂર્તિનું સુખ અધિક કે સમાધિનું સુખ અધિક? સમાધિમાં ગયા પછી શું કરવાનું એમ. આપણે સાધુ થયા બરાબર, સંસારનો ત્યાગ કરી તો સાધુ થયા પછી શું કરવાનું આપણે એમ સમાધિમાં ગયા પછી શું કરવાનું? સમાધિમાં જઈ અને પછી કોમાના કેસની જેમ પડ્યું રહેવાનું. અને આપણે ત્યાગાશ્રમમાં જોડાયા તો ત્યાગાશ્રમમાં જોડાયા પછી કોમાના કેસની જેમ પડ્યું રહેવાનું, શું કરવાનું એમ. બહુ મજાના અદ્ભુત વિચારો. આ તમને કોઈ શાસ્ત્ર ગ્રંથમાં ક્યાંય મળે જ નહીં. આખી પૃથ્વી ખોદી નાખો ને પાતાળ સુધી જાવ ને તોય ન મળે, ક્યાંય ન મળે. અદ્ભુત વાત છે. માટે શેમાં સુખ માનવું? મૂર્તિમાં. શેમાં? મહારાજની મૂર્તિમાં સુખ માનવું. ઐશ્વર્ય, સામર્થ્ય, સમાધિ સાધનમાં નહીં, મૂર્તિમાં સુખ છે. અને એ બધામાં મૂર્તિ હોય તો વાંધો નથી, ન હોય તો એ સમાધિથી કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી. બાજીગરની બધી વિદ્યા બાજીગરમાં જ રહી છે, પણ તે વિદ્યાને દેખીને સર્વ લોકો તે વિદ્યામાં મોહ પામે છે. પરંતુ એવી જ રીતે બાજીગરમાં કોઈને મોહ થતો નથી. જે કોઈ પણ વસ્તુ છે તે બધી 5 ભૂતોમાંથી બનેલી છે. તે વસ્તુઓમાં જેવો મોહ થાય છે તેવો 5 ભૂતોમાં મોહ થતો નથી. જેને કારણનું જ્ઞાન નથી તેવા લોકો પ્રાકૃતમતીવાળા કહેવાય છે. તેઓ કારણ કરતાં તેના કાર્યમાં અધિક મહત્ત્વ માને છે. જ્યાં સુધી લોકો પ્રાકૃત વાતને અધિક માનતા રહે છે ત્યાં સુધી તે પ્રાકૃત માણસ રહે છે એમ જ્ઞાની લોકો દેખે છે. જેટલા જ્ઞાની પુરુષો છે તે આપના યોગ્ય કરીને કારણમાં જ બધી વાતને માને છે. કારણથી કોઈની અધિક દેખતા નથી. પ્રાકૃત મનુષ્યને જે રીતે અંતરમાં વિશ્વાસ આવે તે રીતે અમે વાત કરીને કારણમાં અધિકતા મનાવવાના માટે પ્રયત્ન કરીએ છીએ. પણ તે પ્રાકૃત મનુષ્ય એમાં જ્યારે સમજતા નથી ત્યારે અમે કાર્યમાં અધિકતા દેખાડીને તે મનુષ્યને ભગવાનની સન્મુખ કરીએ છીએ. ક્યારે મહત્વ બતાવે છે? તપ કરો, સેવા કરો, યોગ સાધો. આ મહત્વ ક્યારે બતાવે છે? એને કારણમાં સુખ નથી મનાતું ને કારણના સુખમાં વિશ્વાસ નથી આવતો ને એટલે બતાવે છે. જો એને વિશ્વાસ અને ભરોસો કારણમાં આવે મૂર્તિમાં તો વહેલા સાધનની કાંઈ જરૂર નથી. સીધી મૂર્તિ પકડવાની વાત છે. એટલે સીધી મૂર્તિ જ મળતી હોય તો પછી આપણે બીજું શું કામ લેવા દેવા વિનાનો ખોટી પકડવો જોઈએ.
મહારાજની મૂર્તિમાં પ્રીતિ થઈ જાય આત્માને, મૂર્તિનો સુખ પ્રધાન મનાઈ જાય. ભયો તારે જીવનમાં કંઈ કરવું ન રહ્યું પછી એને. માટે સાધન માત્રનું લક્ષ્ય મૂર્તિ હોવી જોઈએ. સાધન માત્રનું લક્ષ્ય ભગવાનની મૂર્તિ હોવી જોઈએ. અને જે સાધનના લક્ષ્યમાં મૂર્તિ ન હોય તો તે સાધન એના માટે ખોટી પહોંચે, કાંઈ ફળ નથી એમાં. સમાધિ તો કાર્ય છે, આયુગનો આયુ નકામું છે, તો કાર્ય છે. અને આપનો સંકલ્પ કારણ છે. આ રીતે સમાધિ અને આપના સંકલ્પમાં કાર્ય કારણ ભાવ છે. તે કારણ તો આપ સ્વયં છો, પણ જે લોકોને આપના સ્વરૂપનું જ્ઞાન નથી તે અજ્ઞાની કહેવાય છે. તેવા અજ્ઞાની લોકો કાર્યરૂપ સમાધિને અધિક માની લે છે. કાર્યમાં નહીં, કારણમાં વૃત્તિ રાખો. જેને અનાદિ અજ્ઞાન રૂપ અંધારું રહ્યું છે તે લોકો કાર્યને અધિક માને છે. જ્યાં સુધી કારણનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે લોકો તે બાબતમાં અંધ રહ્યા છે. જ્યારે જેને કારણનું જ્ઞાન દૃઢ થાય છે ત્યારે તેઓ કારણને અધિક દેખે છે. પછી તો તેઓ ચાહે તેવું કાર્ય હોય તો પણ તેને કારણ કરતાં અધિક ક્યારેય સમજતા નથી. જે ભક્ત સ્વપ્ન અવસ્થામાં જાય તો પણ કારણમાં જ કારણપણું એકની એક રીતે જ રહે તો તે ભક્તનું નિશ્ચય દૃઢ કહેવાય. ઓહો, જબરી વાત કરી, જબરી. એટલે ઉપરથી જાય નહીં આ બધું, અને જબ્બર વાત કરી. બોલો. સ્વપ્ન અવસ્થામાં હું ને તમે કદાચ કોઈ લોકમાં ગયા, એ સમાધિ દ્વારા ગયા સ્વપ્ન અવસ્થામાં, અને તો એ સ્વપ્ન અવસ્થામાં એને પીડા થાય. શું થાય? પીડા થાય. શા માટે થાય? તો સ્વપ્ન અવસ્થાની સમાધિ અવસ્થામાં એને મૂર્તિનો સંબંધ નથી દેખાતી. એટલે આ વાત મહારાજે લોયાના 14માં બતાવી છે. મહારાજ કે તે તો અધોર્ધ પ્રમાણ રહિત અખંડ દેખાય છે, અને એના મધ્ય મુક્તો ને મુક્તના મધ્યે નારાયણ એવા છે, પુરુષોત્તમ ભગવાન એની મૂર્તિ નથી દેખાતી. તે દિવસે મહારાજ કે અતિશય કષ્ટ થાય છે. અતિશય કષ્ટ થાય છે. તે તો અતિશય દેખાય છે. મહારાજ કે એમાં અમારી રુચિ નથી. રુચિ છે મૂર્તિમાં, કાર્યમાં નહીં, કારણમાં. તે છે ને કાર્ય છે, મૂર્તિ કારણ છે. માટે ભગવાનના ભક્તને એવી દ્રઢતા કરવી. પછી શ્રીહરિ બોલ્યા કે સ્વપ્ન અવસ્થા કરતાં પણ દેશકાળાદિકમાં અતિશય વધુ વેગ રહ્યો છે. તે દ્રઢતાને ડગાવી દે છે. કેટલાક લોકો પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનીને અધિક જ્ઞાની બની બેઠા હોય છે. તે જે પોતાની વાતને માને તેને ઘણા સંત મોટા માને છે, અને તેવા હરિભક્તોને પણ મોટા હરિભક્ત જાણે છે, અને બીજા સંત હરિભક્તોને વાતે કરીને વિમુખ કરી દેખાડે છે. પણ જે કોઈ પાકા સંતો હરિભક્તો છે તેઓ તે વિમુખને કડી લે છે, ને જેને સાચા સંતોને હરિભક્તોને પાસા પાડવાનું તાન હોય તેઓ પોતાને અધિક મનાવવાના માટે બધી બાબતોને અધિક ગણે છે. તેથી જેટલા વિશ્વાસી લોકો હોય તે તેના કપટને સમજી શકતા નથી. તેવા ભોળા લોકો દગાબાજ સંતોમાં અને સાચા સંતોમાં કાંઈ ભેદ માનતા નથી. કેમ છે? બંનેની ઉપરની રીત તો એકસરખી હોય છે. જે દગાબાજ સંત હોય તે સારી સારી વાતો શીખીને કરતા રહે છે. પછી જે શ્રેષ્ઠ હરિભક્તો હોય તેને એકાંતમાં બેસાડીને તેનું ઘણું સન્માન કરે અને તેના બહુ જ વખાણ કરે.
વળી એમ વાત કરતા રહે છે કે અમે આ શ્રેષ્ઠ વાત કહીએ છીએ તે શ્રેષ્ઠ હરિભક્તો માટે જ છે. આવી વાત અમે બીજાને કહેતા નથી, કારણ કે શ્રેષ્ઠ થવું ઘણું કઠણ છે. જેટલી શ્રેષ્ઠ વાતો હોય તેનો શ્રેષ્ઠ સંતો એકાંતમાં બેસીને વિચાર કરે છે. કારણ કે સભામાં શ્રેષ્ઠ અને કનિષ્ઠ બધા આવીને બેસે છે. માટે સભામાં તો શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠની વાતો ભેળી જ થતી હોય. અનાજ અને કૂચો બે ભેળા હોય તેમાં કાંઈ સ્વાદ આવે નહીં. વાતમાં ઘણી જાતનો સ્વાદ હોય છે, તેવો સ્વાદ બીજા કોઈમાં હોતો નથી. સ્વાદ વગર અથવા સ્વાદ સમજ્યા વિના કોઈને સ્વાદ આવતો નથી. શેરડીમાં 5 બાબત રહી છે, પણ તેની કિંમત જાણ્યા વિના સ્વાદ આવે નહીં. દૂધમાં 6 બાબત કહેવાય છે, અને તેમાં પણ 1 બાબત રહી છે, તે દ્રવ્ય ધનમાં તો નામ ધરાવતા પદાર્થ માત્ર રહ્યા છે. ખોટા ધનમાં એક પણ પદાર્થ રહ્યો નથી, તે તો નામ માત્રનું દ્રવ્ય કહેવાય છે. તે રીતે જ સાચું અને ખોટું જ્ઞાન છે, તેના જ્ઞાન વિના તે સમજાતું નથી. આવી બધી અપાર વાતો દેખાડીને તે દગાબાજ પોતામાં સાર શ્રેષ્ઠતા મનાવે છે. પછી તેમાં જ્યારે શ્રેષ્ઠતા મનાઈ જાય ત્યારબાદ તે હરિભક્તોનો જીવ તેમાં ચોંટી જાય છે. જેટલા નિષ્પાપ સંતો છે તેઓ તો ચોગાનમાં સત્સંગની રીત અનુસાર વાત કરતા રહે છે. તેમને સૌ હરિભક્તો ઉપર સમાન પ્રેમ હોય છે. સત્સંગની જેટલી રીત છે તેને તેઓ કહી બતાવે છે. જે ઉપરથી ને અંદરથી એક સરખા હોય તે સાચા સાધુ છે. જે સાચા સાધુ છે તેમને ક્યારે મોહ બંધાતો નથી. તેઓ મોહ બંધાયા વિના જેવો ભાવ હોય તે પ્રમાણે વાત કરે છે. જેમાં મોહ થાય તે માણસ જમતો નથી. જેમાં મોહ ન હોય તે તો ઊંઘે છે અથવા તેને અનાદર રહે છે. સારી કે મોડી બધી જ બાબતો મોહ વિના ક્યારેય બનતી નથી. એટલે મોહ પણ સાર અને અસાર રૂપ હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરમાં કારણના જ્ઞાન વિના કાર્યમાં મોહ અને દગાબાજીની વાત એ નામે 89મો તરંગ સમાપ્ત થયો.